સ્વાગત છે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. વાત કરીશું કોલેજ લેવલના પ્રશ્નો અને તેના આન્સર વિશે. નંબર 1ના ક્વેશ્ચનનો આન્સર છે 3109 કરોડ રૂપિયા જેટલી નાણાકીય સહાયની જોગવાઈ છે. સેકન્ડ નંબરમાં 12 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ત્રીજા નંબરમાં છે બિઝનેસ ઇન્ક્યુબેટર એનો પ્રાથમિક હેતુ છે. ચોથા નંબરના પ્રશ્નોનો આન્સર છે ન્યૂ શિક્ષણ નીતિ 2020. પાંચમા નંબરના પ્રશ્નોનો આન્સર છે ગુણોત્સવ. છઠ્ઠા નંબરના પ્રશ્નોનો આન્સર છે ન્યૂ અવેરનેસ ઓફ મોડર્ન એજ્યુકેશન. સાતમા નંબરના પ્રશ્નોનો આન્સર છે 2025 સુધી ક્ષય નાબૂદ એટલે કે ટીબી નાબૂદ અને તેમના રોગોને પ્રાથમિક સારવાર. આઠમા નંબરના ક્વેશ્ચન છે એનો આન્સર છે ખાદ્ય સુરક્ષાના પગલાં તંદુરસ્ત અને પર્યાવરણીય ટકાઉ ખોરાક મળી રહે તે તેના ઉપયોગમાં લેવામાં આવે છે. નવમા નંબરનો ચોક્કસ આન્સર મળ્યો નથી, પરંતુ એ મિત્રો પ્રાથમિક આરોગ્ય ક્ષેત્રે લગભગ પોષણક્ષમ યોજનાની અંદર આવી શકે છે. દસમા નંબરમાં આવશે 104 નંબર. 11મા નંબરમાં આવશે 2500 રૂપિયા 10 માર્ક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. 12મા નંબરનો આન્સર આવશે 2 ઓક્ટોબર 1975. 13મા નંબરનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 14મા નંબરનો આન્સર આવશે 1 ડિસેમ્બર 2020. 15મા નંબરનો આન્સર આવશે 18 જાન્યુઆરી 2019. 16મા નંબરમાં આવશે માઇક્રોસોફ્ટ. 17મા નંબરમાં આવશે 900 કરોડ રૂપિયા જેટલી જોગવાઈ કરવામાં આવેલી છે. 18મા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર રહેશે ઇસેડિન્ટે પેમેન્ટ સર્વિસ IMCનું પૂરું નામ. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા ઇન્ડેક્સ ટેબની મુખ્ય ભૂમિકા કઈ છે? તો જવાબ આવશે રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને સામાજિક આર્થિક વિકાસને વેગ આપવો. સ્ટેન્ડઅપ ઇન્ડિયાના જે યોજનાનો ધિરાણનો લાભ છે કોણ મેળવી શકે છે? તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બિઝનેસ માટે આનો લાભ મેળવી શકે છે. 21મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે મિસમેટની યોગ્યતા વધારવી, ઉત્પાદકો માટે નવા બજારો કેપ્ચર કરવા તે તેનો મુખ્ય હેતુ છે. 22માં આવશે બનાસકાંઠા દિયોદર. 23માં આવશે 7,50,000 રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે. 24મા નંબરનો ક્વેશ્ચન આવશે મહિલા સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ તાલીમ. 25મા નંબરનો જે આન્સર છે એનો ચોક્કસ આન્સર નથી, પરંતુ લગભગ 10,000 રૂપિયા જેટલી રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. 26મા નંબરના ક્વેશ્ચનનો આન્સર છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના. 27મા નંબરમાં આવશે 330 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ. 28મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એ આગળના જે 19 નંબરનો જે ક્વેશ્ચન છે એનો જવાબ બંને એક જ છે. 29મા નંબરનો જે પ્રશ્ન છે એની અંદર આવશે સાબરમતી નદી. 30મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર રહેશે નાઇટ્રોજન કોન્ટ્રાક્ટ. 31મા નંબરનો જે પ્રશ્ન છે એનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 32 નંબરનો જે ક્વેશ્ચન છે PM યોજના હેઠળ કેટલા શહેરોની પસંદગી કરવામાં આવી છે? તો લગભગ 4,300 શહેર. 33મા નંબરમાં આવશે 10. 34મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર આવશે ફાઉના FHTCનું પૂરું નામ શું છે? તો ફંક્શનલ હાઉસહોલ્ડ ધ કનેક્શન, એટલે કે ફરીથી એનું આપણે નામ જોઈ લઈએ. FHTCનું પૂરું નામ છે ફંક્શનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન. 35માં આવશે 7 ડે. 36માં આવશે સિલ્વર મેડલ. 37માં આવશે ગોલ્ડ મેડલ. 38મા નંબરનો જે આન્સર છે રુદ્રાસ ખંડેવાલા એ 10 મીટર એર પિસ્તોલમાં સિલ્વર મેડલ મેળવેલો છે. 39માં આવશે 4 પોઈન્ટ લગભગ 50 લાખ રૂપિયા. નોકરી શોધવા માટે ગુજરાતમાં અનુબંધમ પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. 41મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે GEDA ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એન્જિન એટલે કે એજન્સી. 42મા નંબર છે એમાં આવશે 16 સપ્ટેમ્બર. 43મા નંબરમાં આવશે 20%. 44માં આવશે વિદ્યાર્થી મિત્રો સરોજ હોમી કાપડિયા. 45મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર રહેશે વન મહોત્સવ યોજના. 46માં આવશે સંભવનાથ. 47મા નંબરમાં આવશે 17,926. 48મા નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આવશે અરવલ્લીની ગિરિમારાઓ. 49 છે એનો નંબર આવશે 1955. 50મા નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આવશે બંગાળી ભાષા છે ભારતમાં બીજા નંબરે બોલાતી ભાષા છે. 51મા નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આવશે અખબાર પત્રિકા અથવા પુસ્તક. 52માં આવશે પ્રેમચંદ્ર. 53મા નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર આવશે ડોનાગીરી પર્વત. 54મા નંબરમાં આવશે 9મા દિવસે. 55મા નંબરમાં આવશે વિશ્વામિત્ર. 56મા નંબરમાં આવશે સરકારી કોલેજ યુનિવર્સિટી લાહોર. 57માં આવશે શિવરામ હરિ રાજગુરુ. 58માં ચોક્કસ આન્સર મળ્યો નથી. 59માં આવશે 6 પૈડા. 60માં આવશે 2017.
61માં નંબરનો છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે ખેતલાદેવ. 62માં આવશે રણછોડલા. 63માંનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 64માં નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આવશે 4.50 લાખ. 65માં નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે સૌભાગ્ય પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના. 66માં નંબરમાં આવશે વિદ્યાર્થી મિત્રો કમ્પેન્સ એક્ટ 1956. 67માં નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર આવશે ગૌધુલી સામાયિક જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવે છે. RIDFનું પૂરું નામ શું છે? તો રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. 69માં નંબરનો જે ક્વેશ્ચન છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ માટે કઈ યોજના ચલાવવામાં આવી છે? તો BRTS અમદાવાદ બસ પાસ યોજના ચાલુ કરવામાં આવેલી છે. 70માં આવશે ઇન્ડિયન રેલવે જે એનું કોમન નેમ છે. 71માં નંબરનો જે ક્વેશ્ચન છે એનું આવશે 76.313 કિલોમીટર. 72માં નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર આવશે જિલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકોર્ડ કચેરી. 73માં નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર આવશે માઇન્સ મંત્રાલય એટલે કે ખાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી સાહસ કંપની છે. 74માં નંબરમાં આવશે ગુનાનું જનરલ વિશ્લેષણ કરવું અને જીનામાં તપાસ કરવી. 75માં નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર આવશે વિજય રૂપાણી. 76માં નંબર છે એની અંદર આવશે શહેરી સૌથી વધુ વસ્તી તમિલનાડુમાં છે. 77માં નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આવશે ડિજિટલ ગુજરાત છે એ શરૂ કરેલું છે. 78માં નંબરની અંદર આવશે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. 79ની અંદર આવશે શ્રીમતી જયંતી પટનાયક. 80ની અંદર આવશે પાર્લામેન્ટ એટલે કે સંસદ. 81માં નંબરની અંદર આવશે આર્ટિકલ 47. 82માં નંબર છે એની અંદર આવશે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી એજન્સી NISA જે હૈદરાબાદ ખાતે આવેલી છે તેને બેસ્ટ એવોર્ડ આપવામાં આવેલો છે. 83ની અંદર આવશે કવિશ્વરનું બિરુદ ફાબર્સે આપ્યું હતું. 64માં આવશે 84 નંબરમાં આવશે સત્યના પ્રયોગો છે એના ત્રીજા ભાગમાં 23 પ્રકરણો છે. આરસુરીનો વિરોધી શબ્દ થશે દૈવી. 86 છે એનો અંદર આવશે 12 ઓક્ટોબર. 87માં નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર આવશે માઇક્રોસોફ્ટ. 88માં આવશે કરણ ગેલો. 89માં આવશે હૈદરાબાદ અને 90ની અંદર આવશે પોર્ટુગીઝ બાદ ડચ પ્રજા છે એ ભારતની અંદર આવી હતી. 91 છે એની અંદર આવશે કચ્છ જિલ્લો લખપત તાલુકાનું જે ગામ છે સિયોર તેની અંદર આ ગુફાઓ આવેલી છે. 92માં નંબરમાં આવશે ઇન્દોર સિટી. 93માં નંબરની આવશે પૂર્ણિમાબેન પકવાસા. 94માં નંબરની અંદર આવશે લગભગ 5 વર્ષથી નીચેનો જે મૃત્યુદર છે 2014માં 45 હતો તે ઘટીને કેટલો થયો છે? તો લગભગ 15% જેટલો થયો છે. 95માં નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર આવશે 50 કરોડ રૂપિયા. 96માં આવશે 35.453 U. 97માં નંબરનો ક્વેશ્ચન છે એની અંદર આવશે મેક્સવેલ. 98માં નંબરની અંદર આવશે કેળાની અંદર સૌથી વધારે કાર્બોહાઈડ્રેટ હોય છે. 99માં આવશે કેમિકલ બોન્ડ સહસંયોજક બોન્ડ. 100માં નંબરનો જે છે એમાં આવશે વિટામિન B1. 101નો ચોક્કસ આન્સર નથી પરંતુ એની અંદર બાસીડા લખેલું હોય તો આવી શકે છે. 102ની અંદર આવશે પેસિફિક નોર્થવેસ્ટ. 103ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 103માં નંબરનો જે ક્વેશ્ચન છે એનો અંદર ચોક્કસ આન્સર મળ્યો નથી પરંતુ ઉપયોગી હોય અને અછતવાળી વિનિમય પાત્ર હોય અને તેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો તેને ખાનગી માલિકી કહી શકવામાં આવે છે. 104માં નંબરમાં આવશે પૂર્ણ હરીફાઈવાળું બજાર. 105માં નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર આવશે ટૂલ વિંગ. 106માં નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર આવશે એ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ઉપર આધારિત રહેશે. 107 નંબર છે એની અંદર આવશે કાઉન્સિલિંગ એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 107માં કાઉન્સિલિંગ કહેવામાં આવે છે. 108માં આવશે ચૌલુક્ય વંશ અથવા સોલંકી વંશ. 109 છે એની અંદર આવશે એલન ટ્યુરિંગ. 110ની અંદર આવશે સોશિયલ એટલે કે સામાજિક ક્ષેત્રે. 111ની અંદર આવશે 1978 અથવા 1922થી 1938. 112માં આવશે ભવિષ્યકાળ. 113ની અંદર આવશે ધ બેટેક હન્ટર તરીકે ઓળખવામાં આવે છે. 114માં આવશે રોહિત શર્મા. 115ની અંદર ચોક્કસ આન્સર મળ્યો નથી પરંતુ અથર્વવેદ આવી શકે છે જે ચોક્કસ આન્સર નથી. 116માં આવશે ભારતમાં લોકો તેની પૂજા અર્ચના કરે છે. 117માં નંબરને વિડીયોમાં આવશે દીવ જિલ્લો છે એ આવશે. 118ના નંબરની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો પોન્ડબેન. 119માં નંબરનો જે વિડીયો છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે ડોડા જિલ્લાનું ભદરવા ગામ અને 120માં નંબરનો જે વિડીયો છે એની અંદર આવશે એપ્રિલ માસની અંદર ડૉક્ટર BR આંબેડકર અને મહાન
વિભૂતિ મહાત્મા જ્યોતિબા ફૂલેનો જન્મદિવસ છે એ ઉજવવામાં આવે છે? તો આ હતા આજના કોલેજ લેવલના પ્રશ્નો.